ક્યારે એવું વિચાર્યું છે કે એવી કઈ અદૃશ્ય શક્તિ છે જે આપણને રોજ સવારે પથારીમાંથી ઊભા કરે છે અથવા તો કલાકો સુધી કોઈ એક કામમાં ડૂબેલા રાખે છે? વેલ, આજે આપણે એ જ આંતરિક ચિનગારીને સમજવાના છીએ જે આપણા દરેક નાના મોટા કામ પાછળની અસલી તાકાત છે. તો આખરે આ આંતરિક ચિંગારી છે શું? એવું તો શું છે જે આપણને કોઈ પણ લક્ષ્ય તરફ આગળ ધકેલે છે? જુઓ, આ સવાલ જેટલો સીધો લાગે છે એનો જવાબ એટલો જ ઊંડો અને રસપ્રદ છે. ચાલો સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. મનોવિજ્ઞાનની ભાષામાં આ આંતરિક ચિનગારીને એક ખાસ નામ આપવામાં આવ્યું છે અને એ છે પ્રેરણા, એટલે કે મોટિવેશન. પણ યાદ રાખજો, આ માત્ર એક શબ્દ નથી. આ એ શક્તિ છે જે આપણા વર્તનને દિશા આપે છે, એને ટકાવી રાખે છે અને છેક આપણા લક્ષ્ય સુધી પહોંચાડે છે. જુઓ, આ વ્યાખ્યામાં 3 શબ્દો પર ખાસ ધ્યાન આપવા જેવું છે. પહેલું, આંતરિક શક્તિ, મતલબ આ કોઈ બહારની વસ્તુ નથી, એ અંદરથી આવે છે. બીજું, વર્તન, એટલે કે આપણા કામ, આપણી ક્રિયાઓ. અને ત્રીજું, ઉદ્દેશ્ય, એટલે કે આપણું ગોલ. તો એકદમ સરળ ભાષામાં કહીએ તો પ્રેરણા એ અંદરની તાકાત છે જે આપણા કામને આપણા લક્ષ્ય સાથે જોડી દે છે. અને આ શક્તિ કેટલી જરૂરી છે એ તો જુઓ, ખાસ કરીને જ્યારે શીખવાની વાત આવે. જો અંદરથી પ્રેરણા જ ન હોય ને તો જ્ઞાન મેળવવું લગભગ અશક્ય છે. એમ સમજી લો કે પ્રેરણા એ શીખવારૂપી ગાડીનું પેટ્રોલ છે. એના વગર ગાડી આગળ વધે જ નહીં. હવે અહીં એક મજાની વાત છે. પ્રેરણા ભલે એક જ શક્તિ હોય, પણ એના સોર્સ એટલે કે એના સ્ત્રોત 2 અલગ અલગ છે. ક્યારેક એ આપણી અંદરથી જ જન્મે છે તો ક્યારેક કોઈ બહારની વસ્તુ આપણને પ્રેરે છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. અને 2 અલગ અલગ દુનિયા સમજી લો. એક તરફ છે આંતરિક પ્રેરણા. વિચારો એક એવા કલાકાર વિશે જે કોઈને બતાવવા માટે નહીં, પણ પોતાના આનંદ માટે જ પેઇન્ટિંગ કરે છે. અને બીજી તરફ છે બાહ્ય પ્રેરણા, જેમ કે કોઈ ખેલાડી જે ટ્રોફી જીતવા માટે દોડે છે. એક અંદરની આગ છે તો બીજો બહારથી મળતો ધક્કો. આંતરિક પ્રેરણાનો આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. આ વિદ્યાર્થીને કોઈ માર્ક્સની કે કોઈના વખાણની ચિંતા જ નથી. એને તો બસ જાણવાની ભૂખ છે, કંઈક નવું શીખવાનો આનંદ છે. અહીં શીખવાની પ્રક્રિયા પોતે જ સૌથી મોટું ઇનામ છે. અને હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, બાહ્ય પ્રેરણા. અહીં ભણવાનો મુખ્ય હેતુ શું છે? સારા માર્ક્સ લાવવા, જે એક બાહ્ય પુરસ્કાર છે. જરા વિચારો, જો સારા માર્ક્સનું ઇનામ હટાવી લેવામાં આવે તો કદાચ ભણવાનું જ બંધ થઈ જાય. આપણા જીવનમાં આ બંને પ્રેરણા કામ કરે છે, પણ લાંબા ગાળે કઈ વધુ ટકે છે એ વિચારવા જેવો સવાલ છે. પ્રેરણાનો વિષય છે ને, એ એટલો ઊંડો છે કે દુનિયાના મોટા મોટા મનોવૈજ્ઞાનિકોએ તેના પર મંથન કર્યું છે. તો ચાલો ફટાફટ એમના કેટલાક મુખ્ય વિચારો પર એક નજર નાખીએ. જો તો ખરા, કેટલા બધા અલગ અલગ એંગલ છે આને સમજવાના. જેમ કે ફ્રોઇડનું માનવું છે કે બધો ખેલ આપણી અંદરની વૃત્તિઓનો છે. તો સ્કિનર કહે છે કે ના ભાઈ, બધું ઇનામ અને સજા પર ચાલે છે. મેકલેલેન સિદ્ધિ મેળવવાની ભૂખ પર ભાર મૂકે છે. અને મેસ્લો કહે છે કે બધું આપણી જરૂરિયાતો પર આધાર રાખે છે. આ બધામાં કંઈક ને કંઈક સચ્ચાઈ તો છે જ. પણ આજે આપણે જેની વાત કરવાના છીએ એ છે મેસ્લોનો સિદ્ધાંત, કેમ કે એ સમજવામાં એકદમ સરળ અને ઘણો ઉપયોગી છે. તો તૈયાર છો? ચાલો ડૂબકી મારીએ મેસ્લોના એ મશહૂર પિરામિડમાં. સાચું કહું ને તો આ એક એવો મોડલ છે જેણે મોટિવેશનને જોવાનો આખો નજરિયો જ બદલી નાખ્યો. મેસ્લોએ આપણી બધી જ જરૂરિયાતોને એકદમ સરળ પિરામિડમાં ગોઠવી દીધી. મેસ્લોનો આઈડિયા એકદમ સિમ્પલ છે. વિચારો એક પિરામિડ. સૌથી નીચે એના પાયામાં શું છે? આપણી બેઝિક જરૂરિયાતો, ખોરાક, પાણી, ઊંઘ. જ્યાં સુધી આ પૂરી ન થાય ત્યાં સુધી બીજું કંઈ સૂચતું જ નથી. એકવાર પેટ ભરેલું હોય ને પછી જ આપણને સેફટીની ચિંતા થાય છે. એના પછી આવે છે પ્રેમ અને સંબંધોની જરૂરિયાત, પછી માન-સન્માન, અને છેક ટોપ પર આવે છે આત્મસાક્ષાત્કાર, એટલે કે પોતાની બેસ્ટ વર્ઝન બનવાની તડપ. અને આ પિરામિડનો એક જ ગોલ્ડન રૂલ છે, બસ એક જ. જ્યાં સુધી નીચેના લેવલની જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી ઉપરના લેવલની જરૂરિયાત જાગતી જ નથી. એકદમ સાચી વાત છે ને? જે માણસ ભૂખ્યો છે એને આત્મસન્માનની વાતોમાં રસ નહીં પડે. પહેલા પેટ પૂજા, પછી બીજું બધું. આ જ તો આખી થિયરીનો સાર છે. ઓકે, તો આ બધી થિયરીની વાતો તો બહુ થઈ, પણ સવાલ એ છે કે આનો રિયલ લાઈફમાં શું ફાયદો? ખાસ કરીને ભણતરની દુનિયામાં,
એજ્યુકેશનમાં. ચાલો હવે જોઈએ કે આ જ્ઞાન ક્લાસરૂમની અંદર કેવી રીતે કામ આવે છે. જરા કલ્પના કરો એક એવા સ્ટુડન્ટની જે મોટિવેટેડ છે, એ ક્લાસમાં ખાલી બેઠો નથી હોતો, એ જીવંત હોય છે, એને શીખવામાં રસ પડે છે એટલે એનું ધ્યાન વધે છે, ધ્યાન વધે એટલે રિઝલ્ટ સુધરે, અને સારું રિઝલ્ટ આવે એટલે કોન્ફિડન્સ તો આસમાને પહોંચી જાય. આ એક આખું પોઝિટિવ સર્કલ છે જે સફળતા તરફ દોરી જાય છે. આ વાક્ય ભલે નાનું લાગે, પણ એમાં બહુ ઊંડી વાત છુપાયેલી છે. મતલબ કે બધી જવાબદારી સ્ટુડન્ટની જ નથી. એક સાચો ટીચર માત્ર સિલેબસ પૂરો નથી કરતો, પણ એ સ્ટુડન્ટની અંદર રહેલી શીખવાની જિજ્ઞાસાને જગાડે છે, એને સાચી દિશા આપે છે. તો સવાલ એ છે કે ટીચર આવું કઈ રીતે કરી શકે? વેલ, ભણાવવાની રીતને થોડી ઇન્ટરેસ્ટિંગ બનાવીને, સ્ટુડન્ટના નાના નાના પ્રયત્નોને બિરદાવીને. પણ આ બધા પાછળનો હેતુ શું હોવું જોઈએ? સાચો ગોલ તો એ છે કે સ્ટુડન્ટની અંદરથી શીખવાની ઈચ્છા જાગે. જ્યારે સ્ટુડન્ટ કોઈ ઇનામ માટે નહીં પણ શીખવાના આનંદ માટે ભણે છે ને, ત્યારે જ ટીચરનું કામ સાચા અર્થમાં પૂરું થયું કહેવાય. તો આ હતી પ્રેરણાની આખી સફર. આપણે સમજ્યા કે એ શું છે, ક્યાંથી આવે છે અને કેવી રીતે કામ કરે છે. પણ હવે આ બધું જાણ્યા પછી અસલી કામ શરૂ થાય છે. હવે સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની અંદરની આ ચિનગારીને કેવી રીતે જલતી રાખી શકે? આગળનું નાનું કયું એવું પગલું હોઈ શકે જે આ આગને વધુ ભડકાવે? આનો જવાબ બીજે ક્યાંય નહીં, પણ પોતાની અંદર જ શોધવાનો છે.